બોલો સદગુરુ મહારાજ રાજ કી જય। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં આપણું સ્વાગત છે। મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ। આપણે આવી જાય છીએ એક એવા ને એવા મહાન સંતના દર્શન કરવા, જે નાગનેશ ગામમાં। આપણે હવે એમને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને જે કાંઈ તમારો અનુભવ છે એ દર્શક મિત્રને ભક્તિરૂપી અનુભવ અને સત્સંગરૂપી જે કાંઈ તમે લોકોના હિત માટેનો કાંઈ સત્સંગ કરવા માંગતા હોય એ તમારી રીતે અમને બધાને આનંદ આપો। જય જય ગુરુ ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। મારું નામ ગોવિંદ મહારાજ, નાગરેશ મારું ગામ છે। મારા ગુરુનું નામ નાગરદાસ મહારાજ, ગામ ચોકડી, એ મારા ગુરુદેવ છે। આ એમને સત્સંગ મને પ્રેરણા કરેલી અને મને અહીં સુધી પહોંચાડે ગુરુ મહારાજની દયા અને ગુરુ મહારાજની આવું છે। તો હવે રાજુ મહારાજ કહે છે કે તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, તો વાંચે ચારે વેદ। તો આની અંદર કીધું તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, જ્યાં સુધી તમારી અંદર ગુરુનો ધારણ કર્યા હોય તો તમને સત્સંગ રૂપી જ્ઞાનની કોઈ સમજણ પડતી નથી। એટલે હર કોઈ માણસને પોતાના નસીબની અંદર હોય કે ન હોય, જેના નસીબની અંદર એ તો ગુરુ ધારણ કરી લીધેલા હોય, પણ ગુરુ કરવા અવશ્ય છે। રામને ગુરુ હતા, કૃષ્ણને ગુરુ હતા, અને ગુરુ કરવા આપણે આવ્યા છીએ મનુષ્યલોકની અંદર, એટલે ગુરુ ધારણ કરવા પડે। એટલે આમાં એમ કીધું ગુરુ બિન જ્ઞાન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, તો વાંચો ચારે વેદ। આ વેદનું જ્ઞાન કે કોઈ પણ જ્ઞાન આપણે જો ગુરુ કરાય તો એ શબ્દનો અર્થ સમજાય, ત્યાં સુધી સમજાય એમ નથી। એટલે ગુરુ પહેલાં કરાવો એટલે ગુરુના ઘરની વાત છે કે તું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે। પછી જ્ઞાન થયા પછી આપણને આખા સૃષ્ટિની અંદર શું થઈ રહ્યું છે, કેવી રીતે જ્ઞાન છે, કોણ પરમાત્મા છે, એની બધી ઝાંખી આપણને થાય છે। પછી આપણે ગુરુ ધારણ કર્યા પછી કેવી રીતે આપણે વર્તન કરવું, કેવી રીતે રહેવું, ગામની અંદર કેવી રીતે રહેવું, ઘરની અંદર કેવી રીતે રહેવું, આચાર વિચાર સદગુરુ મહારાજ આપણને આપે। આવું બધું ગુરુ મહારાજનું ઘણું રહે છે। અને ગુરુ કરાયા પછી આપણું એક ઉજ્જવળ ભવિષ્ય થઈ જાય છે। અને આપણો જે આપણે આપણા આ મૃત્યુલોકની અંદર આવ્યા છીએ કે ત્યાં શું કારણે આવ્યા છીએ એ આપણને એક ઝાંખી થઈ જાય છે। બીજું આમાં વધારે મારે કહેવાનું છે નહીં કંઈ, તે છતાં એક ભજન કીર્તન ગાય છે એનું ભાવાર્થ કરીશ। અને હું બધા નિરાતના સભ્યને કે કોઈ સંપ્રદાયનો એ વાત નથી, ધર્મો બધા સરખા છે, હોય નામ બધા આપેલા છે, પણ એક રસ્તે સર્વને જવાનું છે। ઓલા નામ નગર નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નીપજે અને વર્ષે મેઘ હમેશ। આ નિરાત મહારાજનું એક મોટું સૂત્ર છે। એટલે કે નામ નગર નવખંડમાં નામ વગરનું કોઈ વસ્તુ નથી, જ્યાં જો ત્યાં નામ પડ્યું છે। નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, સગુણ સ્વરૂપ ને નિર્ગુણ સ્વરૂપ, પહેલાં સગુણમાં જાય પછી નિર્ગુણ સ્વરૂપની ઓળખાણ થાય છે। એટલે આમાં કે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નીપજે વર્ષે મેઘ। અમર એટલે કેવી રીતે કહેવાય કે આત્મા અજર અમર ને અવિનાશી છે। આને આવો શબ્દ જાણી કે આત્મા એ પરમાત્મા છે અને પોતાના સદગુરુ મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે તું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું। આવું આપણે ગુરુ મહારાજ અબોધ જ્ઞાન આપ્યા પછી આપણે આ સૃષ્ટિની અંદર અભય પદ આપી દે છે।
આવું ગુરુ મહારાજનું કહેવું છે. અને જે સંતો ભક્તો બધા થઈ ગયા એ નામ સ્મરણથી બધા સંતો ભક્તો પ્રભુના પદને પામી ગયા છે. બોલો પ્રવીણ મહારાજ બીજું જે હવે કહેવું. તમે જે કાંઈ કીધું બેન ભજન ગાય છે તો તમે ભજનની અને ભજનના શબ્દ શું કહેવા માંગે છે એ વિશે જરાક વાત કરો. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. નિરાત મહારાજ કે નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓચરું જો તો નિષ્ઠા એટલે કોઈ પણ નિરાત મહારાજનો કોઈ પણ અધિકારી પુરુષ તમે બોધપાઠ લીધો હોય એની સામે તમારે નિષ્ઠા રાખવી છે. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે તો તમને ફળ પ્રાપ્ત થાય, નકર ફળ પ્રાપ્ત ન થાય. અમારું નામ જ બોલવા. તમારું નામ ને તમારા ગુરુ મહારાજનું નામ એ આપણે મારું નામ વસંતબેન છે. ગોવિંદ મહારાજના ઘરના. ગોવિંદ મહારાજના ઘરના. અમારા ગુરુ મહારાજ ચોકડી નાગરદાસ મહારાજ. બસ, જય ગુરુ મહારાજ. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જે જ્ઞાન રવિનો પ્રકાશ થયો જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો એને રજુનો સર્પ ભૂંસાઈ ગયો. જેને રજુનો શ્રપ ભૂસાઈ ગયો જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવ જર સિંધુ સુકાઈ ગયો. જેને ભવ જર સિંધુ સુકાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને ઘટમટ ભાંગીને ભૂકો થયો. જેને ઘટમઠ ભાંગી ભૂકો થયો પછી આપ માયા પસમાઈ ગયો. પછી આપ માયા પસમાઈ ગયો. જેને બકરા પણ બોધ થયો. જેને બકરા આપણાનો બોધ થયો પછી કેવર કેસરી સિંહ રહ્યો. પછી કેવલ કેસરી સિંહ રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો તેને અંતરનો અંધકાર ગયો. જે સપનામાં ઘાયલ થયો. જે સપનામાં ઘાયલ થયો સ્વરૂપે જાગે તો સંસાય ગયો. સ્વરૂપે જાગે તો સંસાર ગયો. જે સંત ગમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો તેને અંતરનો અંધકાર ગયો. એ દયાળુ
નથી નાનો કે મોટો એ એ દયાળુ નથી નાનો કે મોટો, કાયમ એક સ્વરૂપ રહ્યો. કાયમ એક સ્વરૂપ રહ્યો. જો જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. સંત સમાગમ એટલે શું? જ્યાં સુધી તમે બહાર છો, કોઈ સંત પાસે જાઓ કે સંતનો સંગ થાય, એટલે એમાં સંતોએ કીધું છે, ભક્તોએ કીધું, જેને સંત સમાગમ સાચો થયો તેને અંતરનો અંધકાર ગયો. જે આર્ય ચસુ છે, જ્યાં સુધી દિવ્ય ચસુ ન ખુલે ત્યાં સુધી આપણે અંધારું છે. ગુરુ મહારાજ દિવ્ય ચસુ ખોલે છે કે તું ક્યાં છું, કોણ છું, ક્યાંથી આવ્યો છો. આ એમ કે કહેવાનો અર્થ શું છે કે જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો અંધકાર ગયો. જો આપણે અંતરનો અંધકાર જો કાઢવો હોય તો ગુરુના શરણે જવું પડે. તો આ બધું અંધારું અજ્ઞાનરૂપી જે અંધકાર છે એ આપણનો દૂર કરી નાખે અને જ્ઞાનરૂપી અંજવાળું કરી આપે છે સદગુરુ મહારાજ. સદગુરુ સંતોના એના ગુણ ગવાય છે. ગુરુ ગમે ગુરુ મહારાજ હોય, કોઈ સંતો ભક્તો હોય, એના ગુણગાન ગવાય છે. એટલે ગુણગાન અને ગુરુ મહારાજના ગવાય છે. અને જે ગુરુ મહારાજે સમજાયો કે તું પોતે આ તારું સ્વરૂપ છે, એના ગુણગાન લેવાય છે અને ગવાય છે. સરસ. આપણને ગોવિંદ મહારાજે બહુ સરસ આપણને 28 પ્રશ્નના જવાબ આપ્યા છે. અર્થાત આપણને આપણી સમજ પ્રમાણે શું કહેવા માંગે છે એ આપણે થોડુંક મંથન કરવાનું. બોલો સદગુરુ મહારાજની જય.